Hello, my dear students. I am Devraj Dharavia. My YouTube channel DD Education ની અંદર આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 પાખડીનું મૂલ્યાંકન છે. એની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 11 વિશે વાત કરવાના છીએ. ચલો સાથે મળીને દાખલા નંબર 11 કરીએ તો કે પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. પેલું આપ્યું છે રોકાયેલી મૂડી 9 લાખ રૂપિયા, અપેક્ષિત વળતરનો દર 12%, છેલ્લા 5 વર્ષનો નફો આપ્યો છે 2012-13 નો નફો 1 લાખ, 2013-14 નો નફો 1,40,000, 2014-15 નો નફો 1,30,000, 2015-16 નો નફો 1,50,000 અને 16-17 નો નફો 1,80,000. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે કીધું નથી કઈ પદ્ધતિથી પાઘડી ગણવી, એટલે કે એમ કીધું છે કે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર, પણ આપણે જે સરેરાશ નફો અને ભારિત સરેરાશ નફો શોધીએ છીએ એની અંદર કઈ નફો પદ્ધતિ અપનાવીએ કીધું નથી. તો આપણે કઈ પદ્ધતિ કરશું? એના માટે આપણે શું કરશું? નફાને ધ્યાનમાં લેશું. તો નફો પેલા વર્ષે 1 લાખ હતો, પછી એ વધીને 1,40,000 થાય છે, પાછો એ નફો વધે 1,30,000 થાય છે, સોરી ઘટે છે એટલે 1,30,000, પાછો નફો વધે 1,50,000 અને પાછો વધી અને 1,80,000. એટલે કે નફાની અંદર આપણે વધઘટ થતી જોવા મળે છે. તો જ્યારે નફાની અંદર વધઘટ થતી જોવા મળતી હોય ત્યારે આપણે કઈ પદ્ધતિ કરવાની? સરેરાશ નફાની પદ્ધતિ. ઓકે, તો ચલો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. પહેલા આવું ખાનું તમે દોરી લેજો. તો અહીંયા લખી દે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. એની અંદર પહેલું ખાનું કેનું આવશે? સ્ટેપ. બીજું ખાનું કેનું આવશે? વિગત. અને ત્રીજું ખાનું કેનું આવશે? રકમ. એની અંદર પહેલા સ્ટેપમાં શું આવશે? રોકાયેલી મૂડી. ચલો રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી આપણે રકમમાં ડાયરેક્ટ આપી દીધી છે 9 લાખ, તો લખી લઈએ 9 લાખ. જો ન આપી હોય તો આપણે કુલ મિલકતો છે એમાંથી કુલ દેવા શું કરત? બાદ કરત. ચલો ત્યારબાદ બીજું સ્ટેપ શું આવશે? અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે? 12%. ત્યારબાદ ત્રીજું સ્ટેપ શું આવશે? અપેક્ષિત નફો. અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર શું છે? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. વળતર દર. ચલો રોકાયેલી મૂડી આપણે મેળવી છે 9 લાખ રૂપિયા, એને ગુણ્યા 12%. તો 9 લાખના 12% કરો જોઈએ કેટલા આવે? 1,08,000. તો અહીંયા લખી દે 1,08,000. આ 1,08,000 આપણે શું મળ્યું? અપેક્ષિત નફો. તો અહીંયા લખી દે અપેક્ષિત નફો. બરોબર, અહીંયા લખી દે 1,08,000. ચલો ત્યારબાદ હવે આપણે ચોથા સ્ટેપ ની અંદર શું કરવાનું છે? સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો. બરોબર છે, તો અહીંયા લખી દે આપણે સરેરાશ નફો. સરેરાશ નફાની અંદર તો અહીંયા લખી દો વર્ષ અને અહીંયા આવશે નફો. વર્ષ આપણે 2012-13 થી લઈ 16-17 સુધી આપ્યા, તો એ વર્ષ પેલા લખી દઈ 2012-13, 2013-14, 2014-15, 2015-16 અને 2016-17. બરોબર છે. આપણે હવે નફો લખી 2012-13 નો નફો કેટલો? 1 લાખ રૂપિયા. તો અહીંયા લખી દે 1 લાખ. ચલો ત્યારબાદ 2013-14 નો નફો કેટલો? 1,40,000. 1,40,000. પછી 2014-15 નો નફો કેટલો છે? 1,30,000. તો અહીંયા લખી દે 1,30,000. અને 2015-16 નો નફો કેટલો છે? 1,50,000. તો અહીંયા લખી દે 1,50,000. અને ત્યારબાદ 2016-17 નો નફો કેટલો? 1,80,000. તો અહીંયા લખી દે 1,80,000. હવે આ બધાનો સરવાળો કરો કુલ. તો આપણે નફાની અંદર સરવાળો કરો 1 લાખ વત્તા 1,40,000 વત્તા 1,30,000 અને વત્તા 1,50,000 અને વત્તા 1,80,000. એટલે આપણે કુલ સરવાળો કેટલો મળે? 7 લાખ રૂપિયા.
તો અહીંયા લખી દઈ 7 લાખ. ચલો ત્યારબાદ આપણે આ કુલ નફો મળી ગયો. હવે આપણે શું શોધશું? સરેરાશ નફો. તો સરેરાશ નફો શોધી લઈએ આપણે. તો અહીંયા મૂકી દે સરેરાશ નફાનું સૂત્ર. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો આપણને મળ્યો 7 લાખ. વર્ષોની સંખ્યા કેટલી છે? 5. તો 7 લાખ ભાગ્યા 5 કરો. બરોબર, 5 જ છે વર્ષોની સંખ્યા. 1 2 3 4 અને 5. 7 લાખ ભાગ્યા 5 કરો એટલે આપણે સરેરાશ નફો કેટલો મળે? 1,40,000. બરોબર, અહીંયા લખી દે સરેરાશ નફો. અહીંયા લખી દે 1,40,000. 1,40,000. હવે આપણે શું શોધવાનું છે? અધિક નફાને મોટીકૃત કરવાની પદ્ધતિ અનુસાર તો અધિક નફાનું સૂત્ર મૂકવું પડશે. તો અધિક નફાનું સૂત્ર શું છે? ચલો છે અહીંયા લખી દે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચલો સરેરાશ નફો મને મળ્યો 1,40,000. ત્યારબાદ અપેક્ષિત નફો કેટલો મળ્યો? 1,08,000. તો અહીંયા લખી દે 1,08,000. 1,08,000. હાલો 1,40,000 માંથી 1,08,000 જાય એટલે કેટલા વધે? 32,000. 32,000. ત્યારબાદ આપણે પાઘડીનું સ્ટેપ છે. ચલો એનું સૂત્રની વાત કરીએ તો ચલો છઠ્ઠું સ્ટેપ છે પાઘડી. એનું સૂત્ર શું છે? સૌ પ્રથમ વાત એ કરીએ તો કે આપણે પાઘડી છે એનું સૂત્ર છે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. તો અહીંયા લખી દઈએ છઠ્ઠું સ્ટેપ પાઘડી એના બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. ચલો અધિક નફો મળીને કેટલો મળ્યો? 32,000. છેદમાં અપેક્ષિત વળતરનો દર કેટલો છે? 12. તો અહીંયા 12 અને એને ગુણ્યા 100. ચલો 32,000 ભાગ્યા 12 ગુણ્યા 100 કરો એટલે તમારો જવાબ કેટલો આવે? 2,66,666. તો અહીંયા લખી દે 2,66,666.6666 આવું આવતું હશે. તો લગભગ આપણી પાઘડી છે 2,66,667 થાય. તો અહીંયા લખી દે પાઘડી આપણે 2,66,667. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 11 છે એ પૂર્ણ. અને આવનારી પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી દાખલો. ઓકે, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લઈ જ લીધો હશે. તો ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ છીએ. અને હવે તો આપણો માત્ર ને માત્ર એક જ દાખલો બાકી રહ્યો છે 12મો. ત્યારબાદ આપણું ચેપ્ટર છે પૂર્ણ. ગુડ બાય વિદ્યાર્થી મિત્રો.